આપણે બધા જાણીએ છીએ કે સૌર અને પવન ઊર્જા આપણા ભવિષ્ય માટે કેટલી જરૂરી છે. એ સ્વચ્છ છે, પર્યાવરણ માટે સારી છે અને આશાનું એક મોટું કિરણ છે. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ સુંદર ચિત્ર પાછળ કેટલાક ખરેખર ગંભીર અને જટિલ પડકારો છુપાયેલા હોઈ શકે છે? ચાલો આજે આપણે એ જ પડકારોની વાત કરીએ જે મોટા ભાગે આપણી નજરથી દૂર રહી જાય છે. જરા આ ચિત્ર પર નજર નાખો. આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મનો સીન નથી. આ આપણી આજની પાવર ગ્રીડ છે. અને આ જે નાના નાના લાલ ત્રિકોણ દેખાય છે ને, એ દરેક એવી જગ્યા છે જ્યાં સાયબર હુમલો થઈ શકે છે. તમારા ઘરના સ્માર્ટ ઇન્વર્ટરથી લઈને મોટા પાવર કંટ્રોલ સેન્ટર સુધી દરેક જગ્યાએ આ એક જ ચિત્ર સ્પષ્ટ કરી દે છે કે આપણી ઊર્જા પ્રણાલી હવે પહેલાં કરતાં કેટલી વધારે સંવેદનશીલ બની ગઈ છે. તો આ બધું આપણને એક મૂળભૂત સવાલ પર પાછા લાવે છે. આ નવી અને જટિલ દુનિયામાં આપણા ઘરો અને શહેરોમાં 24 કલાક લાઇટો ચાલુ રાખવા માટે ખરેખર શું જરૂરી છે? જવાબ હવે પહેલા જેટલો સરળ બિલકુલ નથી. ચાલો આ પડકારોને સમજવા માટે આપણે શરૂઆત કરીએ એકદમ મૂળભૂત વાતથી. ગ્રીડના બંધારણમાં જ એક મોટો ફેરફાર આવ્યો છે, અને એ છે ગ્રીડની બેમાર્ગી સમસ્યા. પહેલાંની સિસ્ટમ કેવી હતી? એકદમ સિમ્પલ, વન વે રોડ જેવી. મોટા પાવર પ્લાન્ટમાંથી વીજળી બને અને સીધી આપણા ઘર સુધી પહોંચે, બસ. પણ હવે છત પર લાગેલી સોલર પેનલ્સને કારણે આખો ખેલ બદલાઈ ગયો છે. હવે આ કોઈ સીધો રસ્તો નથી, આ તો એક જટિલ ટુ વે હાઈવે બની ગયો છે. વીજળી ગ્રીડમાંથી આપણા ઘરમાં આવે પણ છે અને આપણા ઘરમાંથી પાછી ગ્રીડમાં જાય પણ છે. અને આ જે ટુ વે ટ્રાફિક શરૂ થયો છે ને, એ જ આપણી પહેલી મોટી મુશ્કેલી ઊભી કરે છે. આખી સિસ્ટમનું નાજુક સંતુલન જાળવી રાખવું. અહીં જુઓ, ડાબી બાજુનો ગ્રાફ બતાવે છે કે બપોરના સમયે સોલર પાવરનું ઉત્પાદન તો એકદમ ટોચ પર છે. બધું બરાબર લાગે છે નહીં? પણ એની અસર શું થાય છે? જરા જમણી બાજુ જુઓ. ગ્રીડનું વોલ્ટેજ ખતરનાક સ્તરે વધી જાય છે, સામાન્ય કરતાં પણ 10% વધારે. આ તો એવું થયું જાણે તમે નાના ગ્લાસને આગ બુઝાવવાના પાઇપથી ભરવાની કોશિશ કરી રહ્યા હો. શું થાય? સિસ્ટમ ઓવરલોડ. તો આનો પરિણામ શું આવે છે? નિયમ એવો છે કે જ્યારે વોલ્ટેજ આટલું બધું વધી જાય ત્યારે બધી સોલાર સિસ્ટમ આપોઆપ બંધ થઈ જાય છે, સેફટી માટે. પણ આ કેટલી મોટી વિડંબના છે નહીં? જે સમયે આપણી પાસે સૌથી વધુ સ્વચ્છ ઊર્જા હોય, બરાબર એ જ સમયે આપણી સિસ્ટમ તેને વાપરવાની ના પાડી દે છે. અને વાત ખાલી વોલ્ટેજની નથી. આ તો બસ હિમશિલાની ટોચ છે. આનાથી પણ ઊંડી ટેકનિકલ સમસ્યાઓ છે, જેમ કે જડતાનો અભાવ અને કન્વર્ટર કંટ્રોલ ઇન્ટરેક્શન્સ. હવે આ શબ્દો ભલે જટિલ લાગે, પણ એનો સીધો સાદો મતલબ એ છે કે આપણી ગ્રીડ અચાનક થતા ફેરફારો સામે ટકી શકતી નથી. એ ઓછી સ્થિર બની ગઈ છે. આ બતાવે છે કે આપણે હજુ આ નવી ટેકનોલોજીને પૂરી રીતે સમજી શક્યા નથી. ચાલો હવે વાત કરીએ બીજા મોટા પડકારની. આ નવી ઊર્જા કેટલી અણધારી છે. આ ગ્રાફ જુઓ. આ કોઈ શેરબજારનો ગ્રાફ નથી. આ એક જ દિવસમાં સોલાર પેનલમાંથી મળતી ઊર્જાનો ગ્રાફ છે. 1 મિનિટ પહેલાં ભરપૂર વીજળી અને જેવું વાદળું આવ્યું કે તરત જ ઉત્પાદન લગભગ શૂન્ય. આટલી બધી વધઘટને મેનેજ કરવી કેટલી મુશ્કેલ હશે, વિચારો. અને હા, આ અણધાર્યાપણાની એક કિંમત હોય છે. વાસ્તવિક આર્થિક કિંમત. આ ચાર્ટ કેલિફોર્નિયાનો છે. એ બતાવે છે કે જ્યારે ગ્રીડ ઓપરેટરો આગાહી કરવામાં ભૂલ કરે છે ત્યારે તેમને કેટલો મોટો ફટકો પડે છે. જ્યારે તેમને લાગે કે સૂર્યપ્રકાશ હશે પણ વાદળા આવી જાય ત્યારે ઘટ પૂરી કરવા માટે મોંઘી વીજળી ખરીદવી પડે છે. અને આ ખર્ચ લાખો ડોલરમાં હોય છે. એટલે આ અનિશ્ચિતતાની સમસ્યા આખી એનર્જી મેનેજમેન્ટ સિસ્ટમને હલાવી દે છે. જ્યારે ખબર જ ન હોય કે આવતીકાલે કેટલી વીજળી બનશે ત્યારે આખી ગ્રીડને વ્યવસ્થિત રીતે ચલાવવી લગભગ અશક્ય બની જાય છે. ઓકે, હવે આવીએ ત્રીજા અને કદાચ સૌથી ગંભીર પડકાર પર, નવી ગ્રીડની નવી નબળાઈઓ. આપણી ગ્રીડની જે સેફટી સિસ્ટમ્સ છે, જે આપણને સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવી છે, એ પણ હવે કન્ફ્યુઝ થઈ શકે છે. આ એક ઉદાહરણ છે જેને ફોલ્સ સ્ટ્રીપિંગ કહેવાય છે. નામ પરથી જ ખબર પડે છે કે અહીં સિસ્ટમ ભૂલથી કોઈ સાચી લાઇનને જ બંધ કરી દે છે. ચાલો સમજીએ કે આ કેવી રીતે થાય છે. ધારો કે ફીડર નંબર 2માં કોઈ ખરાબી આવી. હવે બાજુમાં જે ફીડર નંબર 1 છે ત્યાં બધું બરાબર છે. ત્યાં એક નવો સોલર પ્લાન્ટ પણ છે. પણ થાય છે એવું કે આ સોલર પ્લાન્ટ પણ પેલી ખરાબીવાળી લાઇનમાં કરંટ મોકલવાનું શરૂ કરી દે છે. આનાથી ફીડર 1ની સેફટી સિસ્ટમને એવું લાગે છે કે ખરાબી અહીં છે અને એ લાઇન બંધ કરી દે છે. પરિણામ? એક એવો વિસ્તાર જ્યાં કોઈ જ સમસ્યા નહોતી, ત્યાં પણ લાઇટ જતી રહે છે.
અને હવે જે સમસ્યાની વાત કરીશું એ આનાથી પણ વધારે ચિંતાજનક છે. આને કહેવાય છે બ્લાઇન્ડિંગ ઓફ પ્રોટેક્શન, એટલે કે આપણી સેફટી સિસ્ટમ જ આંધળી બની જાય છે. આ સમજવું થોડું અઘરું છે પણ બહુ જ મહત્વનું છે. જુઓ, જ્યારે કોઈ ફોલ્ટ થાય ત્યારે ગ્રીડ અને નજીકનો સોલર જનરેટર બંને એ ફોલ્ટ તરફ કરંટ મોકલે છે. પણ વિચિત્ર વાત એ છે કે જનરેટરમાંથી આવતો વધારાનો કરંટ ગ્રીડની મુખ્ય સેફટી સિસ્ટમને દેખાતા કુલ કરંટને ઘટાડી દે છે. એટલે સેફટી સિસ્ટમને લાગે છે કે બધું બરાબર છે, કરંટ લિમિટમાં છે, અને એ ખતરનાક ફોલ્ટને પકડી જ નથી શકતી. વિચાર કરો, એક નવો પાવર સોર્સ ઉમેરવાથી સિસ્ટમ વધુ અસુરક્ષિત બની રહી છે. આ તો થઈ ભૌતિક સુરક્ષાની વાત. પણ હવે ડિજિટલ દુનિયાની વાત કરીએ. નવી ગ્રીડનો મતલબ છે લાખો કરોડો નવા ડિવાઇસ. તમારા ઘરનું સ્માર્ટ મીટર, સોલાર ઇન્વર્ટર, બેટરી, આ બધું ઇન્ટરનેટ સાથે જોડાયેલું છે. અને આનાથી હેકર્સ માટે હુમલો કરવાનું મેદાન અનેક ગણું મોટું થઈ ગયું છે. અને અહીં સૌથી મોટી સમસ્યા એ છે કે આ લાખો ડિવાઇસ ગ્રાહકોની માલિકીના છે. યુટિલિટી કંપનીનો એના પર કોઈ કંટ્રોલ નથી. દરેકની સિક્યોરિટી અલગ, દરેકનું નેટવર્ક અલગ. યુટિલિટી કંપનીઓ માટે આ એક અંધારા જેવું છે. તેમને ખબર જ નથી પડતી કે ક્યાં શું ચાલી રહ્યું છે. આ સાયબર હુમલા માટે એકદમ પરફેક્ટ પરિસ્થિતિ છે. તો આ બધા પડકારો જોયા પછી સવાલ એ થાય છે કે એક સ્માર્ટ અને સુરક્ષિત ગ્રીડ તરફ જવાનો રસ્તો કયો છે? આજે આપણે 3 મુખ્ય મુદ્દાઓ પર વાત કરી. પહેલું, આખી સિસ્ટમનું નાજુક સંતુલન જાળવવો. બીજું, સૌર અને પવન ઊર્જાની અનિશ્ચિતતા સાથે કામ પાર પાડવું. અને ત્રીજું, આપણી ગ્રીડની નવી ભૌતિક અને સાયબર સુરક્ષાની ખામીઓને દૂર કરવી. આપણે જ્યારે ઘરમાં લાઇટની સ્વિચ પાડીએ છીએ ત્યારે એ એકદમ સામાન્ય ક્રિયા લાગે છે. પણ આપણે જોયું કે એક સ્વિચ પાછળ કેટલી મોટી જટિલતા છુપાયેલી છે. એક આખું બ્રહ્માંડ છે. તો અંતિમ સવાલ એ જ છે, શું આપણે આ નવી જટિલતા પર કાબૂ મેળવવા માટે ખરેખર તૈયાર છીએ?